જય જયકાર બોલાવવા માટે આપને નમ્ર વિનંતી. બોલ મારી અંબે, બોલ મારી અંબે, બોલ મારી અંબે, બોલ મારી અંબે, જય જય અંબે, જય જય અંબે, બોલ મારી અંબે, જય જય અંબે, આરા સુરવાળી, આરા સુરવાળી, જય જય અંબે, બોલ મારી અંબે, બોલ મારી અંબે, બોલ મારી અંબે, જય જય અંબે, જય જય અંબે, જય જય અંબે. આપ સૌ ભક્તજનોને આપનું સ્થાન ગ્રહણ કરવા માટે વિનંતી. દશેરાની આ પાવન સંધ્યા પર સૌ પ્રથમ આપણે વિઘ્નહર્તા ગણપતિજીની સ્થાપના કરીએ. ભગવાન શ્રી ગણેશના આશીર્વાદ લઈ આ પાવન અવસરની આ સોનેરી સાંજની શરૂઆત કરીએ. અને આ સમયે આપ સૌ મનમાં 3 વખત ઓમ શ્રી ગણેશાય નમઃ બોલશો. ભગવાન શ્રી ગણેશની સ્થાપનાનો લાભ શ્રીમતી દીપ્તિબેન પંકજભાઈ વોરા પરિવારે લીધેલ છે. એમના પરિવારને ખૂબ ખૂબ અનુમોદના. શ્રીમતી દીપ્તિબેનને સ્થાપના કરવા માટે હું આમંત્રણ આપું છું. તાળીઓના ગડગડાટથી મનમાં માતાજીના સ્મરણ સાથે આપણે આ ઘડીને વધાવી લઈશું. ઓમ ગંગણપતયે નમઃ, ઓમ ગંગણપતયે નમઃ, ઓમ ગંગણપતયે નમઃ, ઓમ ગંગણપતયે નમઃ, ઓમ ગંગણપતયે નમઃ. अरे आना गणपति देवा हमारे कीर्तन में, ओहो आना गणपति देवा हमारे कीर्तन में, ओम गंगणपतये नमः, ओम गंगणपतये नमः. ताली. ओम गंगणपतये नमः. बोलो गजानन गणपति महाराज की. હવે આપ સૌ મનમાં આપની મનોકામના કરો કે માં અંબા એમની અમી દ્રષ્ટિ આપના ઉપર સદા રાખે, આપના મનોરથ પૂર્ણ કરે. અને મનમાં ઓમ અંબા દેવી નમઃ 3 વાર બોલીશું. માતાજીની સ્થાપનાનો લાભ શ્રી પંકજભાઈ ઉદાણી પરિવારે લીધેલ છે, જેમને ખૂબ ખૂબ અનુમોદના. અને લાભાર્થીને અને એમના પરિવારને સ્ટેજ પર આવવા માટે નમ્ર વિનંતી. પંકજભાઈ ઉદાણી અને એમનો પરિવાર અંબામાની સ્થાપનાનો લાભ તેમણે લીધેલ છે, તેમને ખૂબ ખૂબ અનુમોદના. અને આ સમયે ઓમ અંબા દેવી નમઃ મનમાં 3 વાર બોલીશું. बोल श्री अम्बे मात की. सोने की छड़ी, रुपए की मशाल, चरियन का जामावाड़ी, माँ चाचरना चौकवाड़ी, गब्बर ना गोखवाड़ी, आरा सुरी अम्बे माने खड़ी खम्मा, खड़ी खम्मा, खड़ी खम्मा. बोल मारी अम्बे, बोल मारी अम्बे, बोल मारी अम्बे, बोल मारी अम्बे, जय जय अम्बे, जय जय अम्बे, जय जय अम्बे. बोल मारी अम्बे,
માતાજીના જયકાર સાથે આ ક્ષણોને વધાવી લઈએ. બોલ શ્રી અંબે માત કી. આપ સૌ ભક્તજનોને માં લક્ષ્મી દેવીની કૃપા પ્રાપ્ત થાય તે માટે માં લક્ષ્મી દેવીની હવે સ્થાપના થઈ રહી છે. આપણે સૌ મનમાં ઓમ લક્ષ્મી દેવી નમઃ 3 વાર બોલીશું. લક્ષ્મી માતાજીની સ્થાપનાનો લાભ નેહલભાઈ ઉદાણી પરિવાર યુગાન્ડા આફ્રિકાએ લીધેલ છે. એમને ખૂબ ખૂબ અનુમોદના. નેહલભાઈ ઉદાણી પરિવાર. या देवी सर्वभूतेषु लक्ष्मी रूपेण संस्थिता. या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता. नमस्तस्यै 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 नमो नमः. या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता. ભગવાન વિષ્ણુની શક્તિ સમાન સુખ સમૃદ્ધિ શંખની ઉર્જાથી આપના જીવનમાં અને ઘરમાં ધન ધાન્ય અને સમૃદ્ધિ પેઢી દર પેઢી બની રહે એવો મનમાં સંકલ્પ કરી ઓમ વિષ્ણુ શંખાય નમઃ 3 વાર બોલીશું. શ્રી સંજયભાઈ રાવલ, શૈલ રાવલ, વરુણ રાવલ USA, અદિતિબેન પટેલ, નીલમબેન પટેલ મુંબઈ, એમણે આ સ્થાપનાનો લાભ લીધો છે. એમને નમ્ર વિનંતી કે સ્થાપનાનો કાર્યક્રમ આગળ વધારે. સુખ સમૃદ્ધિ શંખની સ્થાપના થવા જઈ રહી છે. ઓમ વિષ્ણુ શંખાય નમઃ 3 વખત મનમાં બોલીશું. हो जब शंख नगाड़ा वाजे हो जब शंख नगाड़ा वाजे ओम नमो भगवते वासुदेवाय. 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 नमो भगवते બીજા શંખની હવે સ્થાપના કરીશું. સુખ સમૃદ્ધિ શંખ સંજયભાઈ રાવલ, શૈલ રાવલ, વરુણ રાવલ અમેરિકાથી જેમણે લાભ લીધો છે. અને બીજા શંખનો લાભ લીધો છે અદિતિબેન પટેલ, નીલમબેન પટેલ મુંબઈથી. તેમને ખૂબ ખૂબ અનુમોદના. બીજા શંખની સ્થાપના થવા જઈ રહી છે. તાળીઓથી વધાવી લઈશું આ ક્ષણોને. विष्णुवे नमः. ओम विष्णुवे नमः. ओम विष्णुवे नमः. ओम विष्णुवे नमः. મંત્ર યુગ પરિવર્તક ઓમકાર મહામંડલેશ્વર 1008 પરમ પૂજ્ય સંત શ્રી સદગુરુ ઓમ ઋષિ સ્વામીની મૂર્તિ અને પાદુકાની સ્થાપના ઓમકાર સેવાદળની બહેનો તરફથી અને પંકજભાઈ અને ગીતાબેન ઉદાણી તરફથી કરવામાં આવશે. ઓમ નમઃ મનમાં 3 વાર બોલીશું. ઓમકાર સેવાદળની બહેનો પંકજભાઈ અને ગીતાબેનને ખૂબ ખૂબ અનુમોદના અને સ્થાપના માટે એમને નમ્ર વિનંતી. जाप जपो सौ ओम नमः. जाप जपो सौ ओम नमः.
ઓમ ઋષિ સ્વામીની. આપ સૌના જીવનમાં અટકતા પ્રશ્નોના સમાધાન માટે શ્રી સુવર્ણ શ્રીફળની સ્થાપના હવે થવા જઈ રહી છે. આપણે સૌ મનમાં ઓમ શુભમ નમઃ 3 વાર બોલીશું. શ્રી પ્રજ્ઞાબેન વૈદ્ય, સુષ્માબેન વૈદ્ય અને ખુશાલીબેન વૈદ્યને હું આમંત્રિત કરીશ સ્થાપના માટે. પ્રજ્ઞાબેન, સુષ્માબેન અને ખુશાલીબેનને ખૂબ ખૂબ અનુમોદના. ઓમ શુભમ નમઃ 3 વાર મનમાં જાપ કરીશું. તાળીઓના ગડગડાટ સાથે આ સ્થાપનાને વધાવીશું. આરાધના. માતાની શક્તિ અને ઉર્જા ત્રિશૂળમાં સમાયેલી હોય છે. એવી જ રીતે માતા રાજરાજેશ્વરી અંબાદેવીની ઉર્જાથી સિદ્ધ ચમત્કારિક દિવ્ય ત્રિશૂળની સ્થાપના આ પાવન દશેરા મહોત્સવમાં સોનામાં સુગંધ ભળે એવી ઘટના છે. તેના સ્થાપના વખતે આપ સૌ ભક્તજનોને નમ્ર વિનંતી, કુળદેવી અને અંબા માતાના મનોમન દર્શન કરશો. ઓમ શક્તિ દેવી નમઃ 3 વાર જાપ કરીશું. આ મહાત્રિશૂળની સ્થાપનાનો લાભ લેનાર ભાગ્યશાળી હિરકભાઈ વૈદ્યને આગળ આવવા માટે નમ્ર વિનંતી છે. ત્રિશૂળની પૂજા કરી અને ચુંદડી ચઢાવશે. ત્રિશૂળધારી પાવાવાળી ખપ્પરવાળી કડકડારી ત્રિશૂળધારી ત્રિશૂળધારી જય જય અંબે જય જય અંબે જય જય અંબે જય જય અંબે ત્રિશૂળધારી પાવાવાળી પાવાવાળી કડકડારી ત્રિશૂળધારી પાવાવાળી તાળીઓના ગડગડાટથી આ ક્ષણોને વધાવી લઈશું. જેમના આશીર્વાદ માટે આજે આપણે સૌ અહીં ઉપસ્થિત છીએ, એમના વિશે બોલવાનું સૌભાગ્ય આજે મને પ્રાપ્ત થયું છે. તો આ અવસરને ચોક્કસપણે હું શબ્દોથી ઉજવીશ. અતિશય ભાગ્યશાળી એવા માતા ગીતાબેન ઉદાણી અને પિતા પંકજભાઈના ઘરે ગુજરાતના અમદાવાદ શહેરમાં 24 ઓગસ્ટ 1982ના દિવસે પુત્રીના રૂપમાં જાણે સાક્ષાત દેવીમાં અવતર્યા.
મારા તમારા જેવા એક સરળ પરિવારમાં બાળપણ વિતાવ્યું. ઘરનું વાતાવરણ ધાર્મિક, પણ ઘરનો દરેક સભ્ય અતિ શિક્ષિત. દાદાજી નવતમભાઈ, દાદીમાં સરલાબેન, ભાઈઓ હર્ષિતભાઈ અને મૌલિનભાઈ, ભાભી શીતલબેન અને ડિમ્પલબેન અને ભત્રીજો કિયાંશ. હર્યો ભર્યો પરિવાર. છતાં રિદ્ધિમાએ પસંદ કર્યો લોક કલ્યાણનો માર્ગ. પણ આ ભક્તિ માર્ગની શરૂઆત ક્યાંથી થઈ એવો પ્રશ્ન મારા મનમાં તો આવ્યો તો ચોક્કસપણે તમારા મનમાં આવ્યો જ હશે. સહજપણે માનવામાં ના આવે એવી એક ઘટના ઘટી. અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં રિદ્ધિમા મેડિટેશન કરી રહ્યા હતા. ત્યારે એમને ગુરુજી પરમ પૂજ્ય સંત શ્રી સદગુરુ ઓમ ઋષિ સ્વામીના પ્રથમવાર દર્શન થયા. થોડાક જ વખતમાં એવી પરિસ્થિતિ સર્જાઈ કે એમને ભારતમાં ઓમ ઋષિ સ્વામીને મળવાનો મોકો મળ્યો. રિદ્ધિમા આશ્ચર્યચકિત થઈ ગયા કે જેને મેડિટેશનમાં જોયા હતા આ તો સાક્ષાત એ જ વ્યક્તિ છે. અને ત્યારે ઓમ ઋષિ સ્વામીએ રિદ્ધિમાને જોઈને માત્ર એટલું જ કહ્યું કે તમારો જન્મ સમાજના કલ્યાણ માટે જ થયો છે. આ વાતને રિદ્ધિમાએ એટલી ગંભીરતાથી ન લીધી, પણ સમયે પોતાનું કામ કરવાનું ચાલુ કરી દીધું. ગુરુવાણી ધીમે ધીમે સત્ય થવા લાગી. ગુરુના આશીર્વાદ અને પ્રેરણાથી ગુરુએ આપેલા નામ ઓમ રિદ્ધિ ઓમકારની સાથે જોત જોતામાં આજે 13 વર્ષ વીતી ગયા અને આપણને સૌને મળી ગયા આપણા વાલા રિદ્ધિમાં. રિદ્ધિમાની કઠોર સાધના અને ઉપાસનાથી એમને માં જગદંબાનો સાક્ષાત્કાર થયો છે. દુર્ગાદેવી માના પ્રબળ ઉપાસક અને ઘંટાકર્ણ મહાવીર સ્વામીના પરમ ભક્ત 13 વર્ષથી અંબાજી અને મૌડીના દર્શને જાય છે. એમના આશીર્વાદથી રિદ્ધિમામાં જે શક્તિ અને ઉર્જાનો સંચાર થાય છે અને ભક્તજનોને એમના દર્શન માત્રથી નવી ઉર્જા મળે છે. રિદ્ધિમા પોતાની વિશેષ સિદ્ધિથી ભક્તોનું આભા મંડળ એટલે કે ઓરાને વાંચીને એમની શારીરિક, માનસિક, સામાજિક અને આર્થિક પીડાને દૂર કરે છે. રિદ્ધિમા દ્વારા કરાવવામાં આવતી આત્મશુદ્ધિકરણની સાધનાથી ભક્તો પોતાના ઓરાને મજબૂત, શક્તિશાળી અને જીવંત હોવાનો અનુભવ કરે છે. સદગુરુ ઓમ ઋષિ સ્વામીની આજ્ઞા અનુસાર રિદ્ધિમા દ્વારા શુભ દિવસો પર વિશેષ સાધનાનું આયોજન થાય છે. આસો નવરાત્રિ સાધના, ચૈત્ર નવરાત્રિ સાધના, શિવરાત્રિ સાધના, જન્માષ્ટમી સાધના, પર્યુષણ સાધના, ગણેશ સાધના, દશેરા, પોષી પૂનમ સાધના અને ધનતેરસ સાધના. આસો નવરાત્રિમાં પૂજા અર્ચના જે મૂર્તિને કરવામાં આવે છે એમાં સાક્ષાત માનું આગમન થાય છે અને મા અંબાના દર્શન પ્રાપ્ત થાય છે. એ ઉર્જાવાન મૂર્તિની માની આજ્ઞા અનુસાર ભક્તોના ઘરમાં રિદ્ધિમા દ્વારા પધરામણી થાય છે. ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશતા સર્વે ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. દશેરા એટલે કે આજના પાવન દિવસે ભક્તોને મહાત્રિશુલ સુખ સમૃદ્ધિરૂપી શંખના દર્શનનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. રિદ્ધિમાનું દ્રઢપણે એવું માનવું છે કે જે દિવસે આપણે સૌ ભક્તિની શક્તિને સમજીશું એ દિવસથી આપણું જીવન આપણે વ્યક્તિમાં ન્યોછાવર કરી દઈશું. રિદ્ધિમાના ભક્તો દિન પ્રતિદિન વધી રહ્યા છે. રિદ્ધિમા પોતાની તપ સાધનાથી સૌના દુઃખ દૂર કરવા માટે હંમેશા તત્પર હોય છે. માનવ સેવા એ જ પ્રભુ સેવા એ રિદ્ધિમાનો જીવન મંત્ર છે. સમાજના અને ભક્તોના કલ્યાણ માટે હંમેશા નિસ્વાર્થ સેવા તે આપતા રહ્યા છે. શ્રી વહાણવટી સાર્વજનિક લોકસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગરીબોમાં દર રવિવારે અલ્પાહાર વિતરણ, વૃદ્ધાશ્રમમાં જરૂરી વસ્તુઓનું વિતરણ, અંધજન મંડળ, અપંગ માનવ મંડળ અને વિકાસ ગૃહમાં બાળકો માટે જીવન જરૂરિયાતની બધી જ વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે. જીવનમાં આવેલી આપત્તિમાંથી બહાર નીકળવાનો માર્ગ રિદ્ધિમાના જીવન પરિચય મંત્ર સાધના ગ્રંથના માધ્યમથી આપણને પ્રાપ્ત થશે અને જીવનમાં તે સેતુનું કાર્ય કરશે. સિદ્ધ મંત્ર સાધનાથી આપત્તિમાંથી નીકળવાનો માર્ગ મળશે અને આપણા સૌની મનોકામનાઓ પૂર્ણ થશે. આ ગ્રંથ પેઢી દર પેઢી સચવાશે, દરેક ઘરમાં રહેશે અને આપણા કુટુંબોનું કલ્યાણ થશે. તો ચાલો રિદ્ધિમાના જય જયકાર સાથે આ સાંજને આગળ વધારીએ. રિદ્ધિમાનું પૂજન કરીશું અને એના માટે ઓમકાર દળની બહેનોને હું આમંત્રિત કરીશ. રિદ્ધિમાના પૂજનને તાળીઓના ગડગડાટથી આપણે વધાવીશું.
ઓમકાર દળની બહેનોને નમ્ર વિનંતી કે આ સુવર્ણ તકનો લાભ લે. શ્રી રિદ્ધિમાના પૂજનનો લાભ ઓમકાર દળની બહેનોને મળ્યો છે. બોલો રિદ્ધિ માના જય. નમઃ ઓમ નમઃ ઓમ નમઃ ઓમ નમઃ ઓમ. રિદ્ધિમાને નમ્ર વિનંતી કે આપણને મંત્ર આપશે. ઓમ નમઃ. જય માતાજી. દશેરાના પાવન અવસર પર આજે આપણે એકત્રિત થયા છીએ. ખૂબ જ સરસ સંજોગ છે આજે. માતા રાનીના આશીર્વાદ પ્રાપ્ત કરવાના અને જેમ રામ ભગવાને રાવણનો વધ કરીને વિજય મેળવ્યો હતો એ જ રીતે આપણે પણ આજે આપણા અટકેલા કાર્યમાં વિજય પ્રાપ્તિ કરીશું. એના માટેનો મંત્ર આજે હું તમને આપીશ. સર્વ ભક્તોએ નમસ્કાર મુદ્રામાં બેસવાનું છે. નમસ્કાર મુદ્રામાં બેસવાનું છે અને બેકને બને એટલી ટટ્ટાર રાખવાની છે. આજની મંત્ર શક્તિપાતને શ્રવણ કરો ત્યારે પોઝિટિવ એનર્જીનો અનુભવ કરવાનો છે. દશેરાના પાવન દિવસે આ મંત્ર શક્તિપાત લેવો એ ખૂબ જ કર્મનો ઉદય હોય છે. ત્યારે જ આ મંત્ર શક્તિપાતનો લાભો મળે છે. ઓમ વિજયતા વિજયતા રામ શક્તિ નમો નમઃ. ઓમ વિજયતા વિજયતા રામ શક્તિ નમો નમઃ. ઓમ વિજયતા વિજયતા રામ શક્તિ નમો નમઃ. ઓમ નમઃ. જય માતાજી. આ જે મંત્ર શક્તિપાત મેં આપ્યો છે એમાં ખૂબ જ શક્તિ છે. એ તમે આખા વર્ષ દરમિયાન એની અનુભૂતિ કરી શકશો. ઓમ નમઃ. જય માતાજી. રિદ્ધિમા દ્વારા કરવામાં આવતી સાધનાઓની ઝલક અને ભક્તોના અભિપ્રાયની એક ઝલક નિહાળીએ.
नमस्कार, मेरा नाम अजय कुमार वर्मा है। आज ये जो रिट्रीट प्रोग्राम हुआ था, मैं उसका अनुभव आपके साथ में साझा करना चाहता हूँ। रिद्धि बहन की ये जो प्रोग्राम है, ये प्रोग्राम बहुत अच्छा था एंड रिद्धि बहन की जो स्पिरिचुअल एंड हीलिंग पावर्स हैं वो रियली मैजिकल है। आज के प्रोग्राम में उन्होंने हम सबको डिटेल में चक्रा हीलिंग, मंत्र शक्ति का नॉलेज प्रोवाइड किया, जिससे हमें अपने अंदर बहुत ही पॉजिटिव चेंजेस महसूस हो रहे हैं। इसके अलावा सेल्फ कॉन्फिडेंस महसूस हो रहा है। मैं रिकमेंड करूंगा रिद्धि बहन के इस सेशन को सभी को करना चाहिए, क्योंकि ये बहुत ही लाइफ ट्रांसफॉर्मिंग है। इसके अलावा इससे आपको आपकी लाइफ के पर्पस के रिगार्डिंग, आपके गोल्स के रिगार्डिंग क्लैरिटी मिलती है। सो ऑल द बेस्ट विशेस टू रिद्धि बहन आंटी। માતાજી આત્મશુદ્ધિકરણના વૃદ્ધિબેનના બતાવેલ માર્ગ અતિ ઉત્તમ છે અને એ આત્મશુદ્ધિકરણની જે સાધના કરાવી એમણે એ બદલ એમને બહુ ખૂબ સરસ અનુભવ થયો અને ખૂબ શાંતિ મળે છે અને ધ્યાનમાં પણ બેસી જવાય છે એવી સરસ સાધના છે અને ધીમે ધીમે એ મોક્ષની ગતિ તરફ લઈ જાય છે ને આધ્યાત્મિક માર્ગ પર ચાલવાની શક્તિ પ્રદાન કરે છે। એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર। રીતિબેને સરસ સાધના બતાવી છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું ને ખૂબ સરસ મજા આવી ને ખૂબ આનંદ થયો ને ખૂબ સરસ અનુભવ રહ્યો। તેવી માતાજીને ખૂબ પ્રાર્થના। જય માતાજી। ઓમ નમઃ। ओम नमः। जय माताजी। आज रिद्धिमा द्वारा आत्मशुद्धि साधना जे कराई एनाथी मारा जीवन में नई ऊर्जा અને મને હૃદય બહુ આનંદ અને ઉલ્લાસ જેવું વાતાવરણ લાગ્યું અને મને બહુ જ આનંદ થયો છે અને આવો સમય સમય ઉપર હું હવે એમના સાધનામાં ઉપસ્થિત રહું એવી મારી ભાવના થાય છે। જય માતાજી। જય જીનેન્દ્ર। મારું નામ નેહલ છે, નેહલ ઉદાની, અને હું આફ્રિકાથી આવેલો છું। હું ઇન્ડિયા જસ્ટ કામ માટે આવેલો ને મને આ આત્મશુદ્ધિકરણ વિશે જાણવા મળ્યું ને મારે ભાગ્ય સારા કે મને આમાં લાભ લેવા મળ્યો અને એ કર્યા પછી એક અલગ જ ફિલિંગ આવે છે। મન એકદમ લાઇટ થઈ ગયું છે। અમુક જે પ્રશ્નો હોય આપણા એના જવાબ મળી ચૂક્યા છે, એમના રસ્તા મળી ચૂક્યા છે અને આ તમામ લોકોએ આ આત્મશુદ્ધિકરણમાં લાભ લેવો જોઈએ, જેથી કરીને જીવનમાં ચોખ્ખા રસ્તા દેખાય અને ભગવાન તરફ આપણે આરાધના કરી શકીએ અને જીવનમાં શાંતિ, સુખ શાંતિ મળે ને આગળ વધી શકીએ। જય જી। ઓમ નમઃ। ભાવિકભાઈ પટેલ, અમદાવાદ। આત્મશુદ્ધિકરણ સાધના રિદ્ધિમા દ્વારા કરાવવામાં આવેલ છે, જેમાં મને અદ્ભુત અનુભવ થયેલો છે, જેનું શબ્દોમાં વર્ણન કરી શકાય તેમ નથી। ઓમ નમઃ। ઓમ નમઃ। મારું નામ યશ્વી ગાંધી છે અને હું અમદાવાદથી છું અને આ આત્મશુદ્ધિકરણની સાધનામાં આવવાનો મને ચાન્સ મળ્યો એના માટે બહુ જ ખુશ ને આભારી છું રિદ્ધિમાની। એમને આટલી યંગ એજમાં મને આ ઓપોર્ચ્યુનિટી મળી કે હું આ એક્સપિરિયન્સ કરું। રિદ્ધિમાએ મને ઘણું ગાઈડન્સ આપ્યું કે આ એકવાર કરવા જેવું જ છે અને બહુ જ ક્લેરિટી મળશે મને બી આગળ ફ્યુચર માટે બી, તો બહુ જ સારું લાગ્યું। ને ગ્રુપ સાધનામાં બી કોન્સ્ટન્ટલી રિદ્ધિમાએ જે અમને કીધું કે હરેક મંત્ર શેના માટે છે ને એ પ્રમાણે અમે ધ્યાન ધરીને વિચારતા હતા, તો બહુ જ પોઝિટિવ ફીલ થયું અને એકલા બી જ્યારે સાધના કરી ત્યારે ખાસો ટાઈમ મંત્ર અને માળા ને એ બધામાં બહુ જ ચાન્સ મળ્યો વિચારવાનો અને મનોકામના કરી ને બહુ જ पॉजिटिव लाग्યું। ओम नमः। ओम नमः। मेरा नाम अपर्णा है, मैं अहमदाबाद से आई हूँ। रिद्धिमा के साथ आत्म शुद्धिकरण की साधना के लिए हम पानवा स्थान पे आए हैं। यहाँ पे जो आत्म शुद्धिकरण की साधना है इसका अनुभव बहुत ही दिव्य और अलौकिक है। रिद्धिमा के सानिध्य में हमने अपने सातों चक्रों का एनर्जाइज करना और उनको अलाइन करना, ये हम साधना में सीखा है हम लोगों ने। और
बहुत ही अलौकिक और दिव्य एनर्जी का अनुभव होता है यहाँ पे परम शांति, आत्मिक शांति का अनुभव हमें होता है। ओम नमः। ઓમ નમઃ, જય માતાજી। આત્મા શુદ્ધિકરણની સાધના અમે જે આજે કરી છે તેમાં અમને શરીરમાં અનુભૂતિ પણ ઘણી બધી થઈ છે અને અમને એમાં સારું લાગ્યું છે અને અમને ઓમની કૃપા પ્રાપ્ત થઈ છે।